આપણી આ સભામાં ઉપસ્થિત દિલ્હીથી આપણી વચ્ચે ખાસ આપણને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે એવા સન્માનની નદીમ જાવેદ સાહેબ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણીય અમરસિંહજીભાઈ, આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના અમારા પૂર્વ સાથી સન્માનની લાખાભાઈ, એવા જ વિધાનસભાના અમારા પૂર્વ સાથી સન્માનની નૌશાદભાઈ, અત્રે ઉપસ્થિત યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વિનોદસિંહભાઈ, મનીષસિંહજીભાઈ, અત્રે ઉપસ્થિત બેન દીપિકાબેન, સુનિતાબેન, બાલાજીભાઈ ઠાકોર, પ્રવીણસિંહભાઈ, નટુજીભાઈ, મેરુભાઈ, અહીંયાના સરપંચ મનુજીભાઈ, જયવીરસિંહભાઈ, નઈમભાઈ, દિનેશભાઈ અને અમારા મિત્ર એવા ભાઈ સુફિયાનભાઈ તથા અત્રે ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો, વાત ખૂબ જ વિગતથી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી શરૂ થઈ અને કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો આપણે શું કરીશું ત્યાં સુધીની વાત થઈ છે. મારે જે વાત કરવી છે એ છેલ્લા 3-4 મહિનાની જે પરિસ્થિતિ, માત્ર 3-4 મહિનાનો ઇતિહાસ, એની વાત કરવી છે. આજના દિવસે જે પરિસ્થિતિ છે એને એક જ વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાન. આજથી 1 મહિના પહેલા 400 પારની વાતો કરનારા લોકો, 56ની છાતીવાળા લોકો, વિશ્વની સૌથી મોટી પાર્ટીવાળા લોકો આજે સુરેન્દ્રનગર જિલ્લાની આપણી લોકસભાની સીટની પરિસ્થિતિ એવી તમારા સૌના સહયોગથી બની કે વડાપ્રધાનશ્રીએ બાકીનું બધું છોડી અને સુરેન્દ્રનગરની સીટ ઉપર પ્રચાર કરવા આવવું પડે, એ પરિસ્થિતિ આપ સૌના સહયોગથી ઊભી થઈ છે. આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ? ભૂતકાળમાં દલિત સમાજે આંદોલન કર્યું, પાટીદાર સમાજે આંદોલન કર્યું, ઠાકોર સમાજે આંદોલન કર્યું, માલધારી સમાજે આંદોલન કર્યું, દિલ્હીની અંદર ખેડૂતોએ આંદોલન કર્યું. એક પણ વખત નહીં ઝૂકનારી સરકાર આ વખતે ઝૂકી કેમ ગઈ? યાદ કરો 3-4 મહિના પહેલાની ઘટના. આપણા ચારેય શંકરાચાર્યોજીએ વિનંતી કરી હતી કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારેય ન થાય. મત મેળવવાની લાલચ, ધર્મના નામે મત માગવાની લાલચ, ધર્મના નામે અધર્મ કરી બેઠા અને પરિણામ આપણી સામે છે. રામાયણ, મહાભારત અને ભાગવત ગીતા, આ 3 આપણા ધર્મ ગ્રંથો, સનાતન ધર્મના મુખ્ય આ 3 ગ્રંથો. રામના નામે મત માગનારા લોકો રામાયણની વાત કરે, રામ મંદિરની વાત કરે, પણ મહાભારતમાં મર્યાદા ચૂકે તો શું થાય આની વાત ક્યારેય નથી કરતા. આજે મર્યાદા ચૂક્યા અને મર્યાદા ચૂકે જે લોકો, એની સાથે શું થાય, એની સાથે શું કરાય,
આ વાત આપણને ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે એનો હંમેશા વધ કરાય, અને એ વધ મતદાનથી કરીશું આપણે. હું મોટા ભાગે મારી વાતમાં મહાભારત આવે. મહાભારત એક એવું કાવ્ય કે દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ, કોઈ પણ સમયે તમે જાઓ, દુનિયાનું એક પણ પાત્ર એવું તમને નહીં મળે કે જેનું વર્ણન મહાભારતના પાત્રોમાં નહીં થયેલું હોય. અને દુનિયામાં તમને એવું પાત્ર નહીં મળે મહાભારતમાં કે એવું પાત્ર તમને ક્યાંક ને ક્યાંક સામે ન મળે. મહાભારતના 5 પાંડવો, 5 પાંડવો એટલે કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયા ગઠબંધન સંખ્યાની દ્રષ્ટિએ ભલે ઓછા લાગે, પણ દરેકની પોતાની એક વિશેષતા, દરેકની પોતાની એક આવડત, દરેકની પોતાની એક નીતિ અને દરેકની એક સાફ નિયત. જ્યારે સામે પક્ષે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે 100 કૌરવો, કૃષ્ણનું 18 અક્ષૌણીનું સૈન્ય, સૌથી મોટું સૈન્ય, પણ ઓળખીએ કેટલાને આપણે? 2, દુર્યોધન અને દુશાસન. બાકીના 98 કોણ? આપણને ખબર નથી. એ બાકીના 98માં કેન્દ્રીય મંત્રીમંડળથી શરૂ કરી, કેન્દ્રના એમના પ્રમુખથી શરૂ કરી અને નીચે પેજ પ્રમુખ સુધી આવી જવાનું. ના ધારાસભ્યનું કશું ચાલે, ના સંસદ સભ્યનું કશું ચાલે, ના એમના મિનિસ્ટરનું કશું ચાલે. પહેલા 2 કે ચાલે, એક આદેશ આપે કે દ્રૌપદીને સભાખંડમાં લઈ આવો, અને બીજો દુશાસન એનું ચીરહરણ કરે. પરિણામ બાકીના 98એ પણ ભોગવવું પડે. જે દિવસે દુર્યોધન અને દુશાસન મરે તે દિવસે બાકીના 98 પણ મરે. આ વાસ્તવિકતા છે. અને મહાભારતનું જે દિવસે મંડાણ થાય તે દિવસે એનું પરિણામ પહેલેથી જ નિશ્ચિત છે. સત્ય પાંડવોની સાથે છે, પાંડવો સત્યની સાથે છે, સારથી ભગવાન કૃષ્ણ છે. એટલે મહાભારતમાં હારવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. આ સીટ માત્ર નહીં, પરંતુ આ ધર્મયુદ્ધ છે, અને આ ધર્મયુદ્ધની અંદર વિજય સત્યનો થવાનો છે. એની અંદર આપણે સૌ સાથે મળીને આહુતિ આપીએ. તમામ ધર્મ, તમામ વર્ણ, તમામ જ્ઞાતિ, તમામ જાતિ આવનારી 7 તારીખે ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં 3 નંબરના ક્રમાંક ઉપર પંજાના નિશાન સામે બહોળી સંખ્યામાં જંગી મતદાન કરીએ અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીએ એવું આપ સૌને આહવાન કરું છું. એની સાથે સાથે આપને એક ખાતરી આપું છું કે વિધાનસભામાં જે તાકાતથી લડ્યા હતા એ જ તાકાતથી આ વિસ્તારના પ્રશ્નો માટે લડીશું. અહીંયાના ધારાસભ્ય જે રીતે જવાબ આપે છે કે મને પૂછીને ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, આવો જવાબ ક્યારેય નહીં આપું એની ખાતરી આપું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ